સ્ટેટ કેપિટલ્સ અને યુનિયન ટેરિટરી કેપિટલ્સ 18,000 કિલોમીટરમાં વિથ 4 કોર્નર્સ ઓફ ઇન્ડિયા, એમાં ઈસ્ટમાં ત્રીજુ સુધી અરુણાચલ પ્રદેશ, નોર્થમાં દેવ સુધી, વેસ્ટમાં કોટેશ્વર નારાયણ સરોવર સુધી અને સાઉથમાં કન્યાકુમારી સુધી અમે કવર કરવાના છે. 18,000 કિલોમીટર આશરે ટોટલ જર્ની થશે. ટાર્ગેટ એવો છે કે 36 દિવસમાં અમે કમ્પ્લીટ કરીએ, એટલે એવરેજ રોજના 500 કિલોમીટર ટ્રાય કરવાનું થશે. અમે 6 જણ જઈ રહ્યા છે. 2 એસયુવી 500 એ જવાના છે મહેન્દ્રની. કંપનીનું કોઈ સ્પોન્સરશિપ નથી, અમે અમારી રીતે બધું સ્પોન્સર કરી રહ્યા છે. મેઇન કોઝ એવો છે કે કોવિડ પછી ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ફિલ્ડમાં ખાસ કશું કામ નથી કોઈ પાસે. અમે બધા જ એક જ ફેટર્નિટીના છે ટ્રાવેલ એન્ડ ટુરિઝમના, અને બધા જ ઇફેક્ટેડ છે. અમે લોકોને સમજાવવા માગીએ છીએ કે ઇન્ટરનેશનલ તો ચોક્કસ અત્યારે ટ્રાવેલ થઈ શકે એવું નથી કોવિડ-19 પછી, પણ એટલીસ્ટ ડોમેસ્ટિક લોકો જાય, ગભરાય નહીં. ઘરેથી બી અમને બી પરમિશન આપી જ છે. જેમ તમે લોકો બી જાણતા હશો કે બધાને ત્યાંથી આવો પ્રોબ્લેમ થતા જ હશે કદાચ. બધા જ ભણેલા છે, બધા જ બાળ બચ્ચાવાળા છે, છતાં બી અમે જઈ રહ્યા છીએ. બધી જગ્યાએ અમારા જ ફિલ્ડના માણસો બી છે ત્યાં, એ લોકો જોડે અમે બધું પહેલાંથી કોમ્યુનિકેશન કર્યું છે. છેલ્લા 2 મહિનાથી એ વસ્તુ ચાલી રહી છે. બધી જગ્યાએ એ લોકો બી જેમ તમે અહીંયા મીડિયા છે તેમ ત્યાંના મીડિયા કે ત્યાંના લોકલ ઓથોરિટી સાથે એ લોકો બધું મિટિંગને એવું ગોઠવશે, ઇન્ટરેક્શન થશે. અમે કદાચ આમ તો અમે ઘણું બધું કરેલા છે, પણ થોડું ઘણું કદાચ અમારું નોલેજ નહીં હોય તે વસ્તુ અમને ઇન્ટરેક્શનમાં જણાવવામાં આવશે. હોટલ બસ કઈ ચાલુ થઈ છે, કઈ કેટેગરીમાં અત્યારે અવેલેબલ છે, એ બધું અમને ખબર પડશે. અમે એનો અહીં આવીને ઉપયોગ કરી શકશું. બીજા ટ્રાવેલ ફેટર્નિટીના લોકોને જે અમારી સાથે નથી જોડાઈ રહ્યા એ લોકોને બી અમે આવીને સમજાવી શકીશું. આ રીતે પ્લાનિંગ એવું કર્યું છે કે મનોમન બધાને ફાયદો થાય એવું છે. આમાં વ્યક્તિ આગળ કેટલી હદે કેવી રીતે શું થઈ રહ્યું છે, કારણ કે અમુક જગ્યાએ અત્યારે બી શ્રીનગર લેઝ વિલેન્સ માટે જવા માટે બંધ છે. હોપફુલી અમે ત્યારે જ્યાં શ્રીનગર પહોંચશું ત્યારે કદાચ ચાલુ થઈ જાય ને અમે જઈ શકીએ. નવી અટલ ટનલ જે થઈ છે લોંગેસ્ટ કારડુલા, એનું બી કદાચ સપ્ટેમ્બર એન્ડ સુધીમાં ઉદ્ઘાટન થઈ જવાનું છે, તો અમે એમાંથી બી પસાર થઈ શકશું. અને મેઇન વોકલ ફોર લોકલ અમે બી થોડા રિલીવ કરી રહ્યા છીએ એના માટે, અને એ પર્પઝથી આ આખું પ્લાનિંગ કર્યું છે. પહેલાં એકલો હું વિચાર કરતો હતો આ માટે, પછી મારા બધા મિત્રો જોડાયા કે આપણે બધા જ કીધી મળી, અને લોકો 5 જણનું મને સપોર્ટ મળી ગયો, અને દેટ્સ વેરી ગુડ કે બધા જ અમે સાથે કરી રહ્યા છીએ. તો રાજુભાઈ તમને જેમ કીધું કે એક તો લોકલ ફૂ વોકલ જેને અમે બઢાવો આપીએ છીએ, અને જે રીતે ઇન્ટરનેશનલ ટુરિઝમ માટે અત્યારે પ્રોબ્લેમ થવાના છે ફ્યુચર, હજુ પણ ઘણી બધી બોર્ડર્સ બંધ છે ઇન્ટરનેશનલ બોર્ડર્સ, તો યા લોકલ પર તમે જોર આપો, ઇન્ડિયા ટ્રાવેલ કરો. બહુ ખૂબસૂરત છે ઇન્ડિયા, બહુ બ્યુટીફુલ છે. અમે વર્લ્ડ સુધી આ મેસેજ આપવા માંગીએ છીએ તમારા થકી કે પ્લીઝ કમ ટુ ઇન્ડિયા એન્ડ ટ્રાવેલ ટુ ઇન્ડિયા. પવનભાઈ, बेसिक जो मोटो है, हिंदी में बोल सकते हैं, बेसिक जो मोटो है, जैसे कि आप देख रहे हैं वोकल फॉर लोकल, सो यू शुड स्पीक आउट फॉर योर लोकल प्रोडक्ट्स, लोकल हैंडमेड थिंग्स, मेड इन इंडिया प्रोडक्ट्स. सो जैसे हमारे मोदी जी का नारा है वोकल फॉर लोकल, हम भी उस थीम को, उनकी थॉट को लेके हम लोग वोकल फॉर लोकल को सपोर्ट करते हुए, और उसके साथ क्योंकि हम सब एक फ्रेटर्निटी से आते हैं, दैट इज ट्रैवल फ्रेटर्निटी, सो डोमेस्टिक टूरिज्म को बूस्ट और सपोर्ट करने के लिए हमने ये एक्सपेडिशन प्लान किया है. वी वांट टू शोकेस 36 days, 18,000 kilometers we are doing this, and in 18,000 kilometers we'll be showing each and every states of India, each and every union territories of India, roads, local food of that place, local ethnicity of that place will be showing in our entire 36 days journey. तो ये जर्नी एक तो इसके लिए, दूसरी इसके लिए है कि जैसे आपको पता है कोरोना की वजह से पास 6 महीने से एंटायर इंडिया इज पैक्ड, पूरा सब बंद पड़ा हुआ है.
पर अब कब तक बंद रहेगा? हमारी इंडस्ट्री जो है सबसे पहले कोरोना यहाँ मार्च में आया था, हम जनवरी से बंद है हमारी इंडस्ट्री, और अभी आगे पता नहीं है रोड मैप क्या है. So just to show people that boss, now travel has started, you can travel, and so we are doing this expedition, that you can travel with all the hygiene, with all the security, with all the measures, you can start traveling, there is no harm. हम घर से निकल सकते हैं, आप भी निकल सकते हैं, और इन सबको एक साथ में पिरोते हुए हमने इस एक्सपेडिशन का प्लानिंग किया है, जिसका नाम वोकल फॉर लोकल सपोर्ट ऑफ डोमेस्टिक टूरिज्म हमने रखा हुआ है. तो आप सब यहाँ पे आए हैं हमारे इस कॉज को सपोर्ट करने के लिए, उसके लिए सबको थैंक यू सो मच मैं बोलना चाहता हूँ हमारे पूरे ग्रुप की तरफ से. सो थैंक यू सो मच. नितिन भाई बोलेंगे हमारे साथ ही. थैंक यू. हेलो, मैं सिर्फ इतना बोलना चाहूँगा कि सारी होटल्स अपनी अपनी रिस्पॉन्सिबिलिटी पूरी कर रहे हैं. वो हाइजीन का ध्यान रख रहे हैं, क्लिनलीनेस का ध्यान रख रहे हैं. अगर आप रिस्पॉन्सिबली ट्रैवल करेंगे विद सोशल डिस्टेंसिंग, हर चीज़ हाइजीन वगैरह का ध्यान रखिए, तो इट इज़ सेफ टू ट्रैवल इन इंडिया. सिर्फ आप जो ट्रैवल कर रहे हैं उनको ध्यान रखना है कि उनको अपना ख्याल रखना है. होटल्स अपना ध्यान, आपका ध्यान रख रहे हैं, वहाँ पर खाना हाइजीनिक है, क्लिनलीनेस पूरा है, रूम साफ रख रहे हैं, तो इट इज़ सेफ टू ट्रैवल इन इंडिया. हम लोग ऑल ओवर इंडिया ट्रैवल करके यही दिखाना चाहते हैं आप लोगों. थैंक यू. एक चीज़ मैं आपके माध्यम से लोगों को बताना चाहता हूँ कि प्लीज़ आप हमारी जर्नी को अपनी आंखों से देख सकते हैं. टू जॉइन आवर फेसबुक एंड इंस्टा पेज, व्हाट इज वोकल फॉर लोकल एक्सपेडिशन, राइट? फेसबुक एंड इंस्टा पेज पे आप हमें रोज़ बरोज़ फॉलो कर सकते हैं. थैंक यू. एनी क्वेश्चंस फ्रॉम योर साइड? इसमें से कोई एक्सपीरियंस है या सब फर्स्ट टाइम? जी, मैं आपको राजू भाई से मैंने आपको बताया जैसे कि राजू भाई हमारे मेंटर है ये राइड के लिए. राजू भाई ने आगे मोरक्को किया है, सिंगापुर किया है, सूरत से. तो राजू भाई उनके बारे में कुछ बताएंगे. में 17,800 કિલોમીટર ફાસ્ટેસ્ટ કવર કરેલા છે 2018માં, અને 2015માં સુરતથી સુરપાપુર 9,100 કિલોમીટર 19 દિવસમાં એ બી ફાસ્ટેસ્ટનો રેકોર્ડ છે મારો પોતાનો. પણ આ વખતે કશું ઇન્ટરનેશનલ થઈ શકે એમ નથી, અને એટલા માટે મેઇનલી અને બીજું કે મિત્રોનો સાથ છે કે આપણે લોકલ માટે કશું કરીએ, અને એટલા માટે જ આપણે આ ઇન્ડિયાનું બીડું ઝડપ્યું છે. પણ એક્સપિરિયન્સમાં ઇન્ડિયામાં ક્લાયન્ટ બી બહુ બધા સુરતથી લંડનની બધું જે આપણે સુરતની જે ટીમ ગયેલી તે બી ઓર્ગેનાઇઝ બધું મેં કરી આપેલું એટલે એ બધો તો એક્સપિરિયન્સ છે જ ટ્રાવેલિંગમાં. છતાં બી વેહિકલ છે, કોઈ વાર બગડે બી ખરું ને સરખું ચાલે બી ખરું, એટલે એનું બધું પ્રિકોશન લીધેલા છે. અમે છેલ્લા 5 દિવસની ગાડીની પાછળ પડેલા હતા કે જેટલા બી અમે મેક્સિમમ વસ્તુ એના લીધે જાણી લઈએ તો અમને આગળ તકલીફ નહીં પડે. આમાં અમુક ડેસ્ટિનેશન્સમાં હજી પણ પરમિશન્સો આપવામાં આવી નથી, તો એના વિશે તમે કેવી રીતે? આખા ઇન્ડિયામાં એવું છે કે કોઈ બી સ્ટેટમાં તમે બિઝનેસ પર્પઝથી અથવા તો શોર્ટ પીરિયડ માટે જાઓ તો બધી જગ્યાએ તમે જઈ શકો છો. ખાલી તમારી પાસે રિટર્ન અથવા તો એક્ઝેક્ટલી તમારી પાસે પ્રૂફ હોવું જોઈએ. અધર એર ટિકિટ, રેલવે ટિકિટ, વોટેવર. રેલવે બંધ છે, જે રેલવેની અમુક ટ્રેનો ચાલુ છે તેની માટે અમારો કોલ એવો છે. બીજું અમારું ગાડીનું બ્રાન્ડિંગ છે, જે ગાડી બાજુ છે અને એના પરથી ફિક્સઅપ થઈ રહ્યું છે કે અમે કોઈ બી સ્ટેટમાં મેક્સિમમ 2 દિવસ અમે આગળ નીકળી જવાના છે, એટલે કશી જ પ્રોબ્લેમ નથી. ઇન્ટરનેટ પરમિટ ઈ સાઇટ પર લેવાની છે, જે વર્ષોથી લેવાની છે, કોવિડને લીધે નથી. એ અમે ઓનલાઈન લઈ લઈશું જ્યારે આગળ જઈશું. એક જ વસ્તુ અત્યારે બંધ છે કે શ્રીનગર ટુ લેહ સિવિલિયન્સ માટે બંધ છે, તે બીજા કોસ્ટથી બંધ છે, નોટ ફોર ધ કોવિડ. એ બી અમે હોપફુલી વિચારે છે કે ચાલુ થઈ જશે. જો નહીં થઈ શકે તો અમારે રીરૂટિંગ કરવું પડશે અને અમારે મનાલીથી લેહ ઉપર જવું પડશે. થોડા ચેન્જીસ આપે અને થોડા કિલોમીટર કદાચ અમે 700-800 કિલોમીટર મોટી જર્ની વધી જશે. જો એવું થયું તો ટુરિઝમ ઉદ્યોગને કોરોના કાળમાં કેટલું નુકસાન થયું છે? આશરે ગુજરાત માટે તમે કહો તો ઇન્ડસ્ટ્રીઝને લગભગ 600 કરોડની આસપાસનો એસ્ટિમેટ અમે મૂકેલો હતો એ વખતે કે એટલું નુકસાન થયું હશે.
જીડીપીના 10.2%, ઇન્ડિયન જીડીપીના 10.2% કોન્ટ્રીબ્યુશન ટ્રાવેલ ફેટર્નિટીનું છે અને 6 મહિનાથી તો લગભગ બંધ જ છે, એટલે એટલીસ્ટ આપણે જીડીપીને 5-5.5% નુકસાન અત્યારે થઈ ગયું છે અને પૂરેપૂરું થઈ જ છે, એટલે આખા વર્ષનું કદાચ લોસ થશે. એટલે આટલો અમારો ફેક્ટર અમે ભાગ લઈ રહ્યા છીએ આમાંની જે છતાંની એનું કોઈ અત્યારે રિકવરી દેખાતી નથી અમને અમારા એના લોંગ રન સુધી. કદાચ આ દિવાળીની, કદાચ આવતી દિવાળી સુધીથી પ્રોપર રિકવર થશે, વી ડોન્ટ નો થશે. તમે ટ્રાવેલ કરી રહ્યા છો તો ખાવાનું તમે કેવી રીતના શું એરેન્જમેન્ટ કરવાના છો, એટલે કેવી રીતે અરેન્જ કરશો? અહીંયાથી જે સુરતી આખું એક નેચર છે કે આપણે ઘણું બધું અમે અહીંયાથી બધું કેરી કરેલું છે ઓલરેડી. ગાડીમાંથી ઘણો બધો નાસ્તો છે, કારણ કે કાલે સવારે નીકળવાના છે, પણ અમે લોકલ ફૂડ માટે બી બહુ એ છે કે દરેક જગ્યાએ લોકલ ફૂડ બી ટેસ્ટ કરશું. રેસ્ટોરન્ટમાં એ રીતે બધું જ ખાઈશું. તમને અगर खबर हो तो गट्टे की सब्जी राजस्थान, सरसों का साग पंजाब, અમે મોમોસ ખાઈશું દાર્જિલિંગમાં, ગેંગટોકમાં, સોરી, સાઉથ ઇન્ડિયામાં જઈને ઓબ્વિયસલી સાઉથ ઇન્ડિયાની વાનગી પણ ટેસ્ટ કરશું. તો ત્યાં આ ઢોકળા અને ઇડલી બધી જગ્યા પર જઈને બધા ખોરાકમાં મળી જવાનું છે. અમે તમારા ફોટો મૂકશો એટલે અમે એ માધ્યમથી અમે પણ એન્જોય કરીશું. શ્યોર શ્યોર, એ તો 100% મૂકશો. ભાઈ આપણે આ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા લોકોની સીધી અને આડકરી રોજગારી મળતી હોય છે? આ બહુ ફાઇન તમે સવાલ પૂછ્યો છે. આજે અગર તમે કોઈ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં કોઈકને ઓળખતા હોવ તો તમે જોયું હશે કે કેટલા લોકોની જોબ હોય છે, રાઈટ? તો અનએમ્પ્લોયમેન્ટ બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં થાય છે તેવી રીતે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પણ બહુ મોટું ભાગ આવ્યો, નુકસાન થયું છે. પવન, કંઈક ઉમેરવું હોય તો તમારા આમાં? Total employment in India in an organized sector is around 45 crore people are employed. Out of 135 crore, 45 crore employment है इंडिया में, जिसमें से सिर्फ हॉस्पिटैलिटी इंडस्ट्री 5 करोड़ लोगों को एम्प्लॉयमेंट देती है आउट ऑफ 45 करोड़. और 5 करोड़ में से अप्रॉक्सीमेट बिकॉज ऑफ कोविड 3 करोड़ लोगों की जॉब या तो चली गई है या तो जाने वाली है, जाने की कगार पे है. $45 કરોડમાં એનો મતલબ એવો છે કે નોટ ઓનલી ટ્રાવેલ એન્ડ ટૂર ઇન્ડસ્ટ્રી પણ અમારી સાથે સંકળાયેલા, એટલે એમાં ગાઈડ છે કે બેડશીટ બનાવે છે, એટલે 5 કરોડ એમના જે હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રીઝનું એમનો કહેવાનો મતલબ છે. એનો મતલબ એવો છે કે આખી ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રાન્સપોર્ટ છે, ગાઈડ છે, હોટેલિયર્સ છે, આ બધા જ અલગ અલગ ફેટર્નિટી છે. અમે ખાલી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની જો વાત કરતા હોય તો એ રફલી 3 કરોડ જેટલા માણસો થાય છે. ઓલ ઓવર ઇન્ડિયાની વાત છે, ગુજરાતની વાત નથી. અને ગુજરાતમાં કેટલા છે? ગુજરાતમાં એજન્ટનો ફેક્ટર હશે લગભગ